ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે રાજકોટ ગોંડલ હાઈવે જાણે બુટલેગરો માટે હવે સુરક્ષિત કોરિડોર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે થોડા સમય પહેલા આ જ હાઈવે પરથી 25,000થી વધુ દારૂની બોટલ ભરેલો એક ટ્રક ઝડપાયો હતો। ત્યારે રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધીની કડીઓ સામે આવી હતી અને હવે ફરી એ જ હાઈવે પરથી 6,000થી વધુ દારૂની બોટલો અને બિયર ભરેલો એક ટ્રક ઝડપાયો છે। હવે સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થાય છે કે જો દારૂ બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય તો સરહદો પરની ચેકપોસ્ટ શું કરી રહી છે? આખરે આટલો મોટો જથ્થો રાજ્યમાં પ્રવેશી કેવી રીતે રહ્યો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટના ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાપર વેરાવળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને એક ખાનગી બાતમી મળે છે કે એક ટ્રક ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પરથી પસાર થવાનો છે। બાતમીના આધારે એલસીબીની ટીમ પિતૃકૃપા હોટલ નજીક વોચ ગોઠવીને બેઠી હતી। એ દરમિયાન એક ટ્રક શંકાસ્પદ રીતે ત્યાંથી પસાર થાય છે। પોલીસ તેને અટકાવે છે અને તપાસ હાથ ધરે છે। ટ્રક ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે અંદરથી અલગ અલગ બ્રાન્ડનો 6,491 દારૂની બોટલો અને 984 બિયર ટીન મળી કુલ 7,475 નંગનો જથ્થો મળી આવ્યો હતો। માત્ર દારૂ અને બિયરની કિંમત જ 34 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। દારૂના જથ્થાને છુપાવવા માટે ખાસ રીતે ખાખી બોક્સ ગોઠવવામાં આવ્યા હતા, જેથી કોઈ પણને શંકા ના જાય। પોલીસે ટ્રક, મોબાઈલ અને અન્ય સામગ્રી સહિત કુલ 64,62,248 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે ટ્રક ચલાવતા જામનગરના વાજસળિયા ગામના ભરત હમીરભાઈ મોરીની ધરપકડ પણ કરી છે। પૂછપરછ દરમિયાન સમગ્ર દારૂના નેટવર્કની કડીઓ ખુલવા લાગી છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો ઉપલેટાના બુટલેગર કરણ રબારીએ મંગાવ્યો હતો, જ્યારે દારૂનો મોકલનાર અજાણ્યો શખ્સ અને ટ્રકના મૂળ માલિકના નામ પણ તપાસમાં સામે આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। પોલીસે ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય કે માત્ર એક ટ્રકનો આ પ્રશ્ન નથી। પ્રશ્ન એ રાજકોટ ગોંડલ હાઈવે પરથી વારંવાર દારૂના મોટા જથ્થા ઝડપાય છે, છતાં બુટલેગરો બેફામ કેમ છે? શું આ માત્ર એક ટ્રક છે કે પછી સમગ્ર હાઈવે પર દારૂ સપ્લાય કરતું કોઈ મોટું નેટવર્ક સક્રિય છે? જો કે એલસીબીએ બાતમી ન મળી હોત અને આ લાખોનો જે દારૂ છે તે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં પહોંચીને વેચાઈ ગયો હોત, એટલે કે સ્પષ્ટ છે કે દારૂની હેરાફેરી પાછળ કામ કરતું કોઈ મોટું નેટવર્ક સક્રિય છે અને આ માત્ર વાહન ચાલકોને પકડવાથી આ ધંધો બંધ થવાનો નથી। રાજકોટ ગ્રામ્ય પોલીસ હવે આ દારૂ ક્યાંથી આવ્યો, કયા રૂટ પરથી ગુજરાતમાં પ્રવેશ્યો અને કોના ઇશારે લાવવામાં આવ્યો, કોને પહોંચાડવામાં આવ્યો, તે તમામ મુદ્દે તપાસ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ માત્ર ટ્રક ચાલક સુધી સીમિત રહે છે કે પછી આ સમગ્ર દારૂના રેકેટના માસ્ટર માઇન્ડ સુધી પહોંચીને કાયદાનો સંકંજો કચે છે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।